નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેરમાં દશા માતાજીના 10 દિવસના વ્રત મહોત્સવ નિમિત્તે ભવ્ય અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. પિયજ ગામ રોડ પર માવતર ધામ પાસે આવેલા દશા માતાજીના મંદિરે 10 દિવસ સુધી દિવસભર ભજન કીર્તન સાથે માતાજીની ભક્તિ કરવામાં આવી રહી છે. સાથે જ ભક્ત મહિલાઓ અને ભાઈઓ દ્વારા અખંડ આનંદના ગરબા રમવામાં આવી રહ્યા છે, જેના કારણે મંદિર સહિત આસપાસનો વિસ્તાર ભક્તિમય બની ગયો છે. કલોલના પિયજ વામજ રોડ પર સંન્યાસ આશ્રમ ખાતે શ્રી મોબાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલમાં આવેલા દશા માતાજીના મંદિરે ભવ્ય 10 દિવસીય વ્રત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલ શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને ભક્તિમાં જોડાઈ રહ્યા છે. શ્રી મોબાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા તપોનિધિ પંચાયતી આનંદ અખાડાના શ્રી મહંત કોહિનૂરમાં અને મહંત શ્રી ડાહ્યાગીરી બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ મહોત્સવ દરમિયાન ભજન કીર્તન અને અખંડ આનંદના ગરબાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાયું છે. મહોત્સવને સફળ બનાવવા સેવક તરીકે શિવાંશગીરી બાપુ, ગોપીદાદા, ગૌતમભાઈ, હિરેનભાઈ, પાર્થભાઈ સહિતના સેવાભાવી ભક્તો દ્વારા સતત સેવા આપવામાં આવી રહી છે. 10 દિવસ સુધી ચાલનારા આ ભક્તિમય મહોત્સવમાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલશે દશા માત કી જય માતાજી. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાકાલ. જય દશામાં. અમારું મોબાઈલ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ બોલું છું હું, શ્રી મહંત કોહિનૂર માતાજી. અને અમારા ઉપપ્રમુખથી છે ડાયાગીરી બાપુ, સાગરનાથ બાપુ, પછી એ બાપુ છે, બધા ઘણા બધા છે. અને ભજન મંડળી પણ આવેલી છે અમારા મંદિર ઉપર ભજન કરવા માટે. અને 25 વર્ષથી જૂનું મંદિર છે અને અમારો આશ્રમ ચાલે છે. ખૂબ સેવા કરીએ, પ્રાર્થના કરીએ છીએ અને પબ્લિકને અને દુનિયાને, જનતાને ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે એના માટે પૂજાએ અર્ચના કરીએ, પ્રાર્થના કરીએ છીએ અને બધાને અમારો આશીર્વાદ છે. અને સદાય આવા સારા કામ કરીએ અને બધાએ સર્વેને ભાવિ ભક્તોને જાણવાનું થાય કે મોબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને મારું દશામાનું મંદિર છે પિયજ વામજ રોડ ઉપર, ત્યાં દર્શન કરવા પધારશું. આપણે આપણે દશામાના મંદિરમાં આ સિવાય કોઈ અન્ય સેવાઓ હોય તો ઘણી જણાવશો. બધી સેવા કરીએ છીએ. ગરીબ બાળકોને જમાડવાનું કરીએ, અનાથ બાળકોના ત્યાં બધું રાશન પૂરું પાડીએ છીએ, વિધવાઓ બહેનોને રાશન પૂરું પાડીએ, પછી જે પશુ પક્ષીઓ છે, જાનવરો છે, બધાને ખવડાવવાનું પૂરું પાડીએ છીએ, માછલીઓને, કીડીઓને ચણ પૂરું પાડીએ છીએ. બધી ઘણી સેવા કરીએ. જે સેવાના લાયક કામ હોય દરેક કામ અમારા મોબાઈ ચેરિટેબલ ટ્રસ્ટના કરીએ છીએ અમે લોકો. આપણે છેલ્લા દિવસે દશામાના વ્રતના છેલ્લા દિવસે અહીંયા કેવો હોય છે કાર્યક્રમ? છેલ્લા દિવસે અમારો અન્નકૂટ ધરાવવામાં આવે છે. આખો દિવસ સ્તુતિ કરવામાં આવે, ભજન કરવામાં આવે, દુનિયા જનતા આવે છે અને માતાજીને રાજી ખુશી વિદાય કરીએ છીએ. બોલશે દશા માત કી. બોલો દશા માત કી જય. જય બોલે. લોક સામના ચેનલ અમરેલીના ગાંધીનગર બ્યુરો ચીફ નારાયણભાઈ પંચાલ. અસ્તુ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.